આપણે બનાવીશું કેળા મેથીના ભજીયા. એના માટે આપણે કેળું લઈશું. કેળાને આપણે આ રીતે મેશ કરી દેવાનું. અને આપણે એમાં થોડીક મેથી લઈશું. હવે આપણે એમાં જરૂર પ્રમાણે ચણાનો લોટ એડ કરશું. હવે આપણે એમાં મરચાં સમારેલા, આખા ધાણા, મરીયા, આદુ, કોથમીર આપણે એડ કરીશું. આપણે આમાં પાણી નથી નાખવાનું, એટલે આમાં જેટલો લોટ એડજસ્ટ થાય એટલો જ આપણે લેવાનો છે. હવે આમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું. આપણે મરચું લઈશું, હળદર, ધાણા જીરું પાવડર, આપણે બેટર થવું જોઈએ, બહુ કઠણ નહીં, બહુ ઢીલું એ નહીં. કેળું આપણે જરૂર પ્રમાણે લેવાનું. આપણે બેટર થોડું કઠણ હોય તો થોડું કેળું લઈ લેવાનું, પણ આમાં પાણી નાખવાનું નહીં અને ખારો પણ નાખવાનું હોતો નથી. આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે. જો આપણે થોડા લીલા મરચાં વધારે નાખશું. થોડી મેથી લઈ દઈશું. અને પકોડા બી કહેવાય, એને ભજીયા પણ કહી શકીએ આપણે. તો તેલ ગરમ થઈ ગયું છે, તો હવે આપણે એને મૂકી દઈશું. ઝીણા પાનાની મેથી આવે છે, એ લેવાની હોય છે. એના ડાળખા નાના હોય છે, પાના નાના હોય છે અને ઝીણા હોય છે. એ મેથી આમાં કેળા મેથીના ભજીયામાં વાપરવાની હોય છે. આપણે કેળાના ભજીયા બનાવી દીધા છે. આમાં તેલ ના રહે એટલા માટે આપણે આ રીતે કાણાવાળા વાડકામાં કાઢ્યા છે. હવે આપણે પ્લેટમાં મૂકીશું.
કેળા મેથીના પકોડા આપણા તૈયાર છે. તેને લીલી ચટણી સાથે ખાઈ શકાય છે. ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા આપણા કેળા મેથીના ભજીયા તૈયાર છે. જો તમને અમારી રેસીપી ગમી હોય તો અમારી ચેનલ ધ ભાવસાર કિચનને સબસ્ક્રાઈબ કરો, અમારા વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો. થેન્ક યુ.